સુરતમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી હતી, જ્યાં 3 આરોપીઓને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી નગ્ન ફોટા વાયરલ કરવાની ધમકી આપી સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જ્યાં સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ કરવાની ધમકી પણ આરોપીઓ દ્વારા આપવામાં આવતી હતી, તેમજ સગીરા હવસનો શિકાર બની છે. જ્યાં સગીરાના નગ્ન ફોટા પાડી વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. 3ની ધરપકડ કરવામાં આવી હતી, જ્યાં સુરતના સીમાડામાં સગીરા સાથે ગંભીર ગુનો આચરવામાં આવ્યો, જ્યાં 3 આરોપીઓને પોલીસની ઝપેટમાં આવી ગયા છે. ધમકીનો ડર બતાવતો હતો અને સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરતો હતો. 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે, જ્યાં ફોટો વાયરલ કરવાની ધમકી દુષ્કર્મનું હથિયાર બની, જ્યાં 3 આરોપીઓ ઝડપાયા છે. સગીરાના ફોટા વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી. દુષ્કર્મ કેસમાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. સુરતમાં સગીરા સાથે દુષ્કર્મનો મામલો બન્યો હતો, જ્યાં ઉત્તરાયણ પોલીસે ત્વરિત જ કાર્યવાહી કરી છે, જ્યાં સગીરાને બ્લેકમેલ કરીને દુષ્કર્મ વારંવાર આચરવામાં આવ્યું. 3 આરોપીઓ પોલીસની ઝપેટમાં આવ્યા. જ્યાં સુરતમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી હતી, ત્યારે પોલીસ દ્વારા 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ઉત્તરાયણ પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ વારંવાર ફોટા વાયરલ કરવાની ધમકી આપતા હતા અને વારંવાર દુષ્કર્મ પણ આચરતા હતા. ત્યારે સગીરા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારે પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જ્યાં સુરતથી દુષ્કર્મની ઘટના સામે આવી છે. દુષ્કર્મની ઘટનામાં ફરિયાદ પણ કરવામાં આવી હતી. ઉત્તરાયણ પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે. ઉત્તરાયણ પોલીસે 3 આરોપીઓને દબોચી લીધા છે, જ્યારે 3 દુષ્કર્મના આરોપી પોલીસે ધરપકડ કરી છે. મહત્વનું કહી શકાય, જ્યાં સુરતથી આ દુષ્કર્મની ઘટના બની.